ભગવાન મહાકાલની અસીમ કૃપાથી ભગવાન શિવની આ મહાપુરાણ સંહિતા જેમાં શિવ તત્વ છે, ભગવાન શિવ છે એ સગુણમાંથી નિર્ગુણ સ્વરૂપે જે પ્રગટ થયા છે એ કથા બતાવી. ભગવાન નારાયણ અને બ્રહ્મા એ બંને વચ્ચે વાદ વિવાદ થયો. આ મનુષ્યને સમજાય કે લૌકિક રીતે આ કથા તરીકે બતાવેલી છે. બાકી ભગવાન છે એને કોઈ સાથે વાદ વિવાદ થોડો હોય. જે સંત પરાકાષ્ઠાએ જે વ્યક્તિ પહોંચી જાય છે એને પણ કોઈ જીવ સાથે વાદ વિવાદ નથી હોતો. જેની પરાકાષ્ઠા આવી જાય છે એને કોઈ સાથે મતભેદ નથી હોતો. તો આ તો ભગવાનની પરાકાષ્ઠા છે, જે સાક્ષાત નારાયણ છે. તો એને તો બ્રહ્મા સાથે થોડો વાદ વિવાદ હોય, પરંતુ મનુષ્ય સમજી શકે એટલા માટે લૌકિક ઉદાહરણ દ્વારા સમજાવેલું. અને ભગવાન શિવ છે એ ધગધગતા થમ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા. અને બ્રહ્માજી અસત્ય બોલ્યા. બ્રહ્માજીનું પાંચમું મસ્તક હતું એનું છેદન કરી નાખ્યું છે. જે કેવડો ફૂલ હતો એને ખોટી સાક્ષી પૂરી હતી એનો શિવજીએ હંમેશના માટે તિરસ્કાર કરી દીધો છે. અને બ્રહ્માએ જ્યારે ભગવાનની પાછી સ્તુતિ કરે છે, યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુનવંતિ દેવે સદા. જે બ્રહ્માદિ દેવતાઓ બધા ભગવાન શિવની સ્તુતિ કરે છે અને શિવને પ્રસન્ન કર્યા અને શિવ પાસે વરદાન માંગે છે. ત્યારે શિવ કહે કે એકવાર તમારો તિરસ્કાર કર્યો છે, તમે અસત્યનો સહારો લીધો છે અને જે અસત્ય છે તે કોઈ દિવસ પૂજનીય ન હોય, એટલા માટે તમે ક્યાંય પૂજાને યોગ્ય નથી. અને જ્યારે નારાયણે સ્તુતિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારી કૃપાથી આ બ્રહ્મા તો સૃષ્ટિનું સર્જન કરનારા છે. પુષ્કરમાં એક જગ્યાએ બ્રહ્માજીનું મંદિર છે, બાકી ક્યાંય પૂજનીય નથી. છતાં પણ બ્રહ્માને પૂજનીય કરવા માટે ભગવાને એને સ્થાન આપ્યું છે કે કોઈ પણ યજ્ઞ થાય જ્યાં અગ્નિ સ્થાપન થાય અને આહુતિ દેવામાં આવે ત્યાં બ્રહ્માનું સ્થાપન કરી અને બ્રહ્માની પૂજા કરવામાં આવે. અને એની આગળ ભગવાન વધારે પ્રશ્ન થઈ અને આશીર્વાદ આપે છે કે બીજા બધા દેવતાઓ છે એ મૂર્તિમાં તેની પૂજા થશે. રામ છે, કૃષ્ણ છે, લક્ષ્મીનારાયણ છે, શિવ છે, ગણેશ છે, હનુમાન છે, કોઈ પણ દેવ છે એને મૂર્તિમંત સ્વરૂપમાં પૂજા થશે. પણ સંતો બતાવે છે અને મહાપુરુષો કહે છે અને ભગવાન શિવ ખુદ કહે છે કે જેને બ્રહ્માની પૂજા કરવી છે તો બ્રહ્મા કોણ છે? બ્રહ્માના 4 મુખ છે, 5મું મુખ છેદન કરી નાખ્યું છે. તો માત્ર 4 મુખ વાળા નહીં, પરંતુ પૃથ્વીમાં જેટલા બ્રાહ્મણ છે ને એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. આમાં બતાવેલું છે કે કોઈ પણ યજ્ઞમાં જે મોટા મોટા યજ્ઞ હોય તો યજ્ઞમાં બધા દેવતાઓના સ્થાપન કરવામાં આવે છે, પણ દક્ષિણ દિશામાં સ્થાપન કરી અને ત્યાં બ્રાહ્મણને બ્રહ્મા તરીકે વરણ કરી અને પૂજા કરવામાં આવે છે. તો જે બ્રહ્મા છે એ સાક્ષાત બ્રાહ્મણનું સ્વરૂપ છે બતાવે છે. યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતામહ તથા ત્વમ મમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમ. હે ઉત્તમ દ્વિજ, તમે આ યજ્ઞના તમે બ્રહ્મા બનો. આ પ્રમાણે કોઈ પણ યજ્ઞ થાય ને એમાં બ્રાહ્મણની બ્રહ્મા તરીકે પૂજા થાય છે. તો બ્રાહ્મણ છે એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે. અને ત્યારબાદ નારાયણ છે. નારાયણને ભગવાને વરદાન આપ્યા છે. કેવડાના ફૂલે ભગવાનની સ્તુતિ કરી, કેવડાનો ભગવાને તિરસ્કાર કર્યો અને ભગવાનના શરણમાં ગયું. તો ભગવાને કીધું કે ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજ જેને કહેવાય, એ એક દિવસે ભગવાન શિવ છે એ કેવડાનું ફૂલ છે એને ગ્રાહ્ય કરે છે, બાકી એનું ફૂલ નથી ગ્રહણ કરતા.
અને એ દિવસે જે સ્તંભમાંથી ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા, એ સ્તંભ હતો આખો, એનો અંત ન હતો, ન ઉપર કે ન નીચે, અને એ નાનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ સ્તંભ છે ધગધગતો સ્તંભ જેવો હતો, એ નાનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ જ શિવલિંગ કહેવાનું છે, અને જે અરુણાચલમાં સ્થાપિત છે એ લિંગની બધા પૂજા કરે છે. અને એ પૂજાનો દિવસ હતો, એ દિવસ મહા મહિનો 14 તિથિ અને આર્દ્રા નક્ષત્ર, એ દિવસે શિવરાત્રિ કહેવાય છે. અને ત્યારથી શિવ છે લિંગ સ્વરૂપે સર્વપ્રથમ પૂજાયા છે, અને ત્યારથી ભગવાને પોતાનું જે નિરાકાર સ્વરૂપ છે ધારણ કર્યું છે, અને દેવતાઓએ ભગવાન શિવની પૂજા કરી છે. અને બતાવે છે કે આ મહાકાલ કલ્પની કથા છે, બધી કલ્પોની સંખ્યા બતાવે છે. અત્યારે આપણે જે યુગમાં છીએ ને, આપણી ગણતરી છે ને દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષ, ત્યાં આપણી ગણતરી પૂરી થઈ જાય છે. પણ આપણા જે ગ્રંથો છે એની ગણતરી છે ને, આપણી સેકન્ડ છે ને એના કરતા પણ 100માં ભાગથી ગણતરી શરૂ થાય છે. કળા વિકળા પ્રત્યંતર કળા, આ પ્રમાણે બહુ સૂક્ષ્મ ગણતરી બતાવી છે. એ ગણતરીમાં એ આગળ આવે છે ત્યારે આપણે સમજશું. અત્યારે આપણે જે કલ્પની કથા બતાવે છે કે કલિયુગ છે એ 4,32,000 વર્ષનો કલિયુગ છે, અને ત્યારબાદ દ્વાપર યુગ છે, જે કલિયુગની પહેલા પૂરો થયો, એ 8,64,000 વર્ષનો છે. એના પૂર્વમાં ત્રેતા યુગ હતો, એ 12,96,000 વર્ષનો છે, અને સતયુગ છે એ 17,48,000 વર્ષનો છે. આ બધા ચારે ચાર જે યુગ છે, એ ચારે ચાર યુગ છે એના વર્ષો બતાવ્યા છે કે 360 દિવસનો વર્ષ. આવા ચારે ચાર યુગના બધા વર્ષો ભેગા થાય ત્યારે 43,20,000 વર્ષો થાય છે. એને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. હવે એવી એક ચતુર્યુગી છે, એવી 1000 ચતુર્યુગી થાય ત્યારે એક કલ્પ બને છે. અને એક કલ્પ એટલે 4,32 કરોડ વર્ષ, ત્યારે એક કલ્પ બને છે. એક કલ્પનો એક દિવસ બને છે. એવા જ 4,32 કરોડ વર્ષનો એક રાત બને છે. આવા દિવસ અને રાત 24 કલાક જેને આપણે ગણીએ છીએ, એવો 8,64,000 વર્ષનો એક પૂર્ણ કલ્પ બને છે. અને આવા 30 કલ્પ બને ત્યારે એક મહાકલ્પ બને છે. આવો મહાકલ્પ છે એ બ્રહ્માજીનો એક દિવસ છે. આવો એક મહાકલ્પ એ બ્રહ્માજીની એક રાત્રિ છે. આવા 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ એટલે 360 દિવસનું એક વર્ષ. આવા 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય બતાવ્યું છે. એમાંથી બ્રહ્માજીના 50 વર્ષો પૂર્ણ થયા છે. અત્યારે 51મું વર્ષ ચાલે છે. એટલે ઘણા કલ્પો પૂરા થઈ ગયા છે. અત્યારે સપ્તમ વૈવસ્વત મન્વંતરે, અત્યારે 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે, અને શ્વેત વરાહ નામનો કલ્પ અત્યારના સમયમાં ચાલે છે. અને આ જે કથા બતાવી છે એ મહાકાલ કલ્પની એટલે આ બતાવેલી છે, જેની આપણે ગણના પણ ન કરી શકીએ. ક્યાવા વામદેવ કલ્પ, રથંતર, રૌરવ, બ્રહ્મૈત કલ્પ, કંદર્પ, નીલલોહિત, કંદર્પ સત્ય, શ્વેત લોહિત, રક્ત કલ્પ, પીતવાસ વગેરે કલ્પોના નામ બતાવ્યા છે. આ દરેક કલ્પમાં અલગ અલગ દેવતાઓની પૂજા થાય છે, અને દરેક કલ્પમાં ભગવાન છે કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરીને આવે છે. જે મહાકાલ નામનો કલ્પ હતો એ કલ્પના સર્વાશ્વર દેવતા, ત્યારના ઈષ્ટ દેવતા પ્રધાન દેવ ભગવાન શિવ હતા. જે ગણેશ કલ્પ છે એના પ્રધાન દેવ ગણપતિ છે. દેવી કલ્પ છે એના પ્રધાન દેવી માં જગદંબા છે. અને જે ભવિષ્ય કલ્પ છે એના પ્રધાન દેવ ભગવાન આદિનારાયણ સૂર્ય છે. એ
પ્રધાન દેવ બન્યા છે. આ પ્રમાણે જે કલ્પ છે એ કલ્પના દેવતા છે, એ દેવતાની પૂજા એ કલ્પમાં સૌથી વધારે થાય છે. અને આ શ્વેતવરાહ નામનો કલ્પ છે એ કલ્પના પ્રધાન દેવ ભગવાન વિષ્ણુ ભગવાન છે. એટલા માટે આ યુગમાં અત્યારે સૌથી વધારે મંદિરો ભગવાન વિષ્ણુના છે, કૃષ્ણ સ્વરૂપે, રામ સ્વરૂપે, નારાયણ સ્વરૂપે. આ કલ્પનો મહિમા છે, એ કલ્પના પ્રધાન દેવ એની વધારે પૂજા થાય. જેવી રીતે આપણે આપણી લૌકિક રીતે આ બહુ ગુઢ ભાષામાં બતાવે, આપણે સરળતાથી સમજીએ. જેમ કોઈ મંત્રી ચૂંટાય તો 5 વર્ષનું એનું શાસન હોય, ત્યાં લગી જેમ કે આજ્ઞા પડાય. 5 વર્ષ પૂરા થાય એટલે બદલી જાય, પછી ઓનું કઈ હાલે. એને ઓળખે ખરા કે પેલા આ વડાપ્રધાન હતા, એની પેલા હતા, બધાને ઓળખે ખરા, પણ એનું કઈ ચાલે નહીં. એટલે ખાલી નામથી ઓળખે. પણ ત્યારના જે પ્રધાનમાં શાસન જેના હાથમાં છે એના દ્વારા બધું ચાલે. એની જેમ કલ્પો કરોડો વર્ષો રહી ગયા છે. જે કલ્પના જે દેવતા હતા એ દેવતા છે એની પ્રધાન પૂજા થાય. એટલા માટે અત્યારે આ જે કલ્પ ચાલે છે શ્વેતવરાહ નામનો કલ્પ, આ કલ્પના પ્રધાન દેવ ભગવાન વિષ્ણુ ભગવાન છે. એટલા માટે આ કલ્પમાં સૌથી વધારે ફોલોઅર્સ વિષ્ણુના છે. આપણી ભાષામાં સમજાય તરત એનું અનુકરણ કરનારા બધા જ, ખાલી ઇન્ડિયામાં નહીં, બહાર પણ હરે રામ કરનારા બધા વિષ્ણુના ફોલોઅર સૌથી વધારે છે. કારણ કે એનો મહિમા છે, એનો યુગ છે, એનો કલ્પ છે, માટે વિષ્ણુની પૂજા બતાવી. બૃહદ કલ્પમાં સૂર્યની પ્રધાનતા બતાવી છે. અને આ પ્રમાણે કલ્પોનું નિરૂપણ બતાવે છે કે જે કલ્પમાં જે દેવતાઓની પૂજા કરવામાં આવે છે એ પૂજા દ્વારા એ દેવતા છે, એ દેવ છે, એ મનુષ્યની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરનારા થશે. અને અત્યારે જે શ્વેતવરાહનો કલ્પ હાલે છે એ પૂર્વમાં કૃષ્ણ દ્વૈપાયન નામના જે વ્યાસજી છે એ વ્યાસજીએ અત્યારે પુરાણોની રચના કરી છે. અત્યારે જે આપણા શાસ્ત્રમાં 18 પુરાણ બતાવ્યા છે, 18 પુરાણ તો બીજા પુરાણો વાંચીએ ને તો એમાં ઉલ્લેખ કરેલો છે કે વ્યાસજી જે અત્યારે થયા છે, જે પરાશર આત્મા છે વ્યાસજી, જેને 32 કાશ્રમમાં બોર ખાઈને તપ કરીને ભાગવત ગ્રંથની રચના કરેલી, 18 પુરાણની રચના કરેલી, જેને બાદરાયણી પણ કહેવાય છે, એ વ્યાસજીએ 18 પુરાણ રચિયા છે. પણ આમાં બતાવે છે કે 18 પુરાણ એકલા વ્યાસજીએ નથી રચ્યા. અલગ અલગ કલ્પમાં અલગ અલગ વ્યાસ થઈ ગયા છે. એ બધા વ્યાસે પોતાના કલ્પમાં એ ઈષ્ટ દેવતાના અનુસાર એ ગ્રંથની રચના કરી. અને આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી થઈ ગયા, એને બધા ગ્રંથો છે એને ભેગા કરી 18 ગ્રંથો 18 પુરાણો કર્યા. અને મહાન જે મહાભાગવત પુરાણ છે એનો વિશેષ મહિમા ગાયો. એટલા માટે કલિયુગમાં વિષ્ણુ ભગવાન પ્રધાન અને પ્રધાન ભાગવત ગ્રંથનો મહિમા બતાવ્યો છે. જે કલ્પમાં જે દેવતા હતા એ પ્રધાન દેવતાઓના એને ગ્રંથ રચ્યા છે. આ કૃષ્ણ દ્વૈપાયનની કથા બતાવે છે. મહાકાલ કલ્પના ઈષ્ટદેવ ભગવાન શિવજી છે, જેનું શાસન સર્વપ્રથમ હતું અને સર્વમાં એ શાસન કરતા છે. આ ગણતરી છે બહુ સમજવા જેવી છે. આ ગણતરી માત્ર સંસ્કૃત ભાષામાં થઈ શકે, પણ અત્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ એવા દોડ્યા છે ને આંધળું અનુકરણ કરીને આપણી હિન્દુ સંસ્કૃતિને ભૂલતા ગયા છે. સંસ્કૃતમાં સૂર્યની શોધ પણ સંસ્કૃતમાં ગ્રંથોમાં પણ ઋષિમુનિઓએ જ કરેલી છે. એ તો અત્યારના બધાને ખબર પડી. નકર રામચરિતમાનસમાં રાવણના 10 મસ્તક કન્યા સૂર્યની શોધ તો થઈ જ ગઈ છે ને રામચરિતમાનસમાં. આ કલ્પોની ગણના કરી છે, વર્ષોની ગણના કરી છે, તો હજારો વર્ષ પહેલા આ બધી ગણના થયેલી છે. પણ અત્યારે તો સંશોધન કરે છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આખું જગત છે વ્યાસ દ્વારા ઉચ્ચિષ્ટ એને કહેવાયેલું છે. એક પણ શબ્દ એવો નથી કે વ્યાસ દ્વારા બોલાયેલો ન હોય. આ સરસ ગણના નાના બાળકો છે એટલે મને વિચાર થયો એટલે એ વાત કરીએ ખબર પડે. આ સૌથી વધારે ભાગ્યશાળી એટલા માટે કહેવાય કે આ કથા હોય ને, જાજે ભાગે કથાઓમાં કોણ જાય? વૃદ્ધો જાય કે ગયડા ને કથા સાંભળવે. પણ સાચું શિક્ષણ છે ને કથાનું બાળકો માટે છે.
ભારતના ભાવિને સુધારવા માટે બાળકોને આ જે પુરાણો છે ને તે સમજવાની જરૂર છે. બાકી ગ્રંથોમાં ખાલી રહી ગયા છે. ગઈડા થઈને સાંભળો પણ આખી જિંદગી અનુકરણ ન થાય તો હું કામનું. પણ નાનપણથી સાંભળ્યા હોય કે રામે આવું જીવન જીવ્યું છે, કૃષ્ણએ એવું જીવન જીવ્યું છે અને એના જીવનથી પોતાના જીવનમાં કે આચરણ લઈ આવે તો એની તો જિંદગી સુધરે, બીજા બધાની જિંદગી સુધારે. એટલા માટે કથાઓ છે એ કથાઓ અત્યારના યુવાનને સમજવા જેવી છે. એક સરસ મજાની વાત છે, કોઈ કયો નહીં તો કહું, કેવો નહીં ને, ખાનગી છે વાત, માઇકમાં કહું પણ ખાનગી વાત છે, પર્સનલમાં છે, કોઈ કહેતા નહીં તો કહું. સાંભળવી છે? બહાર ન જાવી જોઈએ, આ બહાર ન જાવી જોઈએ વાત તો કહું. પટલા છેટલાની અંદર રહેવી જોઈએ. બાકુ વાત પર જાય ના પાછી તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કેવા, મેં રહ્યા ઘરના બીજા કોઈને કેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કેવાય ના. એકવાર એક જગ્યાએ કથા થતી હતી. તમે હોય 5 હોય 50 હોય 500 હોય કે 1000 હોય, પણ એકાદ એવો શ્રોતા હોય ને એમાં ને નિષ્ઠા બેસે ને તો એ એકને લક્ષ્યમાં રાખીને કથા કરતા હોય કે આને દૃઢ ભરોસો છે. તો એક વૃદ્ધ એક દાદા આવીને દરરોજ કથા સાંભળે ને વક્તા એને કથા કે બહુ ધ્યાન દઈને સાંભળે. 5 દિવસ થયા, 6થા દિવસે છે ને કથા શરૂ કરતા હતા વ્યાસજી મહારાજ. 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, પણ ઓલા આવ્યા ને એને ચિંતા થઈ, આ જે શ્રોતાને શ્રેષ્ઠ કરું છું કેમ હજી નો આવ્યા? તો સાડા પાસે મોડા ઈ શ્રોતા આવ્યા, કથા પૂરી થઈ હતી. પછી વ્યાસજીને પૂછ્યું કે આજે તમે કેમ બહુ મોડા થઈ ગયા? તો કે આજે દીકરો જીદ કરતો તો મારે કથા કે પણ એને લઈ આવાય ને કે ના ના એ લઈ આવતી તો બાવો થઈ જાય. બોલા કે ધૂળ પડી કે તું આટલા વર્ષ કે આપણે તો બાવો થયો. હે જગતમાં કોઈ એવો દાખલો, કોઈ એવો દાખલો બતાવો. એ ગીતા સાંભળીને કોઈ થયો હોય આવો. ગીતા સાંભળીને કોઈ થયો હોય આવો. મારા પ્રભુજીની વાણીને, પ્રભુજીની વાણીને રામ ભગવાનના. તમે રહ્યા ઘરના કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને. આપણા ગ્રંથો છે કોઈને બાબા નથી બનાવતા. એ તો બાવો બનવા જાતો તો અર્જુન. ગુરુ નહત્વા હિ મહાન ભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષ્યમપી લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુની દેહાન ભુંજીય ભોજગાન બુદ્ધિદત્ત પ્રતિગાન. કે મારા ગુરુ છે, મારા કાકા છે, દાદા છે, આ વડીલોને મારીને રાજ્ય લેવા કરતા તો હું ભિક્ષાટન કરીને ગુજરાન ચલાવેલો. હું 5 ભાઈઓ આમ કહીને હથિયાર નીચે મેલી દીધા. અને ત્યારે કૃષ્ણએ એને કીધું તું બાવો બનવા જાતો તો એને વાળેલો. ક્લેબ્યમ માસ્મગમ પાર્થ, હે પાર્થ નપુંસક ન બન, ઉત્થાયા કૃત નિશ્ચય, ઉભો થા ને યુદ્ધ માટે નિશ્ચય કર. જે બાવો બનવા જાતો તો એને યુદ્ધ માટે ભગવાન જે બીએ છે ને એ બને છે. સંસારમાં રહી અને ભગવાનને ભજવા એ જ સાચી કસોટી છે. બધું મેલી અને ભાગી જવું સરળ છે, પણ સંસારમાં રહી અને હરિને ભજવા એ સૌથી વધારે કઠિન છે. એટલા માટે આપણા ધર્મ ગ્રંથો બતાવે છે કે 20 25 50 વર્ષ લગી પણ કથા સાંભળીને છે બાવા નથી બન્યા. છોકરાને સાંભળીને બાવા બનાવવા નહીં, ત્યાગ અપાવવા નહીં, પણ એને સાચું ભગવાનને ફૂલ ચડે તો કેવું ચડે? જે સરસ મજાનું ખીલેલું ફૂલ હોય ને એ. પણ આ ભય ક્યાં લગી લે છે? જે લૌકિક પદાર્થોમાં રસિયો પચો રહે છે. ગાંધીજીને પણ ભય હતો અને દાસીએ રામ નામ આપ્યું ને તો એવો નિર્ભય બન્યો કે અંગ્રેજોને ખાલી લંગોટ પહેરીને દેશનો નિકાલ કરી નાખ્યા હતા. નિર્ભય બન્યો હતો. તો ધર્મ ગ્રંથો છે ભય છે, ભયને ભગાડે છે, નિર્ભય બનાવે છે. અને એકવાર જ્યાં
ભગવાનની કથાનો રસ પી જાય છે એ કેવો બને છે અને પછી એના ખુમારી ચડી જાય છે જે કુમારીને પીધી પ્રેમ સુરા ચડી છે કુમારી પીધી પ્રેમ સુરા ચડી છે કુમારીને પીધી પ્રેમ સુરા ચડી છે કુમારી હવે હું રહું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું મને શ્યામ ગમે ત્યાં હરું છું કરું છું શું છો સમજને કે હું શું કરું છું શું છો સમજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું એકવાર રાજા ભોજની સવારી જતી હતી રાજા ભોજ હાથી પર બેઠા હતા સવારી જતી હતી અને હામેથી એક નશો કરીને વ્યક્તિ આવ્યો મદિરાનું પાન કર્યું અને રાજાને કહે રાજા તારે આ તારો હાથી વેચવો રાજા ભોજને કહે તારે હાથી વેચવો રાજા વિચાર કરે કે અત્યારે આ નશામાં છે આને કે અત્યારે લઈ જાઓ કાલે વાત કરશું લઈ ગયા અને કારાગૃહમાં નાખ્યો રાત આખી કારાગૃહમાં રહ્યો હવાર થઈને નશો ઉતરો જોવે છે કારાગૃહમાં ખબર પડી અને ફરત ધ્રુજે કે હમણાં રાજા ભોજ આવશે ને મને સૂર્ય ચડાવી દે રાજા એને સભામાં બોલાવ્યો હે રાજા માફ કરો ડરે ધ્રુજે રાજા કે ના ડરમાં તું કેતો તો ના સોધો કરીએ તારે હાથી લેવો ને પણ જ્યારે ડરવા લાગ્યો બે વાગડો થવા લાગ્યો રાજાના પગમાં પડવા લાગ્યો માફ કરો એ તો મને નશો હતો અને નશો ઉતરો એટલે ભાન થયો જ્યારે આ સંસારનો નશો ચડે અને ઉતરે એટલે ભાન થાય અને ધ્રુજે અને જે શિવ કથાનો નશો ચડે ને એ કેવો બની જાય નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં એ ભક્ત એ તમારા તમારા ભોળાનાથની ડરું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું પૂછો સમજને કે હું શું કરું છું પૂછો સમજને હું શું કરું છું મને જ્યાં એકવાર જેને કથાનો નશો ચડી જાય છે જેને કથાનો રંગ લાગી જાય છે એટલે પછી કોઈની બીક નથી રહેતી કોઈનો ભય નથી રહેતો નિર્ભય બની જાય છે અને એ નિર્ભય બનાવે એ આ કથા નાનપણથી બાળકોમાં કથાનું સંસ્કારનું સિંચન કરવામાં આવે જે ઋષિમુનિઓએ પુરાણોની રચના કરી છે એક એક શ્લોકની પાછળ એક એક શબ્દના અર્થ સમજવા જેવા છે માત્ર સારી લાગે મોટી મોટી વાતો કરતા અર્થ સમજે ને એ સમજવા છે આ વાત આવી એટલે લગભગ બધાએ શિવ પુરાણ કથા તો ક્યારેક જ સાંભળી હશે પણ સત્યનારાયણ ભગવાનની કથા તો બહુ સાંભળી હશે બધાએ એમાં સાધુ વાણીની કથા આવે છે એ કથા તો આખી નથી લેવી ખાલી એક શ્લોકનો એક શબ્દ ખાલી સમજીએ કે ભગવાન રામેશ્વરની મહાદેવની અસીમ કૃપાથી ત્યાં પોરબંદર રામેશ્વર મહાદેવનું મંદિર છે દર પૂર્ણિમાએ કથા થાય દર પૂર્ણિમાએ ભગવાનની કૃપાથી નવું સંશોધન થાય વક્તા એક ના એક હું કહેવા વાળો એક નો એક પણ નવું દરરોજ નવું નીકળે દર પૂર્ણિમાએ ભગવાનની કથા દયાથી એક સરસ મજાનો ટોપિક બતાવે છે જ્યારે સાધુ વાણીઓ છે એ કથા બધાને ખ્યાલ છે કે જ્યારે એને ત્યાં સંતતિ નહોતી કૃપાથી ભગવાનની કૃપાથી સંતતિની પ્રાપ્તિ થઈ ધન કમાવા જાય છે રત્નસાર કુલ નગરીમાંથી ધન કમાઈને આવે છે ભગવાન દંડી સાધુ સ્વરૂપેની પરીક્ષા લેવા આવે છે ખ્યાલ છે ને દંડી સાધુ અને પૂછે છે કિમસ્તિ તવ નૌસ્થિતો ખાલી એટલું જ બોલે છે કિમસ્તિ તવ નૌસ્થિતો ત્યારે આ નૌકામાં શું પીડ્યું છે એનો એટલે અર્થ થાય
ખાલી એટલું કીધું કે કિમસ્તી તવ નૌસ્થિતો, એનો મતલબ તારી આ નૌકામાં શું થયું છે. ને ત્યારે સાધુ વાણીના જવાબમાં બોલ્યા છે કે લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરણો મમ, મારી નૌકામાં તો વેલા ને પાંદડા ભર્યા છે. બે છે કે અર્થ સમજવા જેવો છે. કિમસ્તી તવ નૌસ્થિતો, તારી નૌકામાં શું ભર્યું છે. નૌના બે અર્થ થાય. નૌ એટલે કે નૌકા, જે દરિયામાં સમુદ્રમાંથી પાર ઉતારે એવું નૌકા. અને બીજું કિમસ્તિતવ નૌ, નવ એટલે નવદ્વારે પૂરે ગેહી, ગીતાજીમાં કીધું છે આ નવ છિદ્ર વાળો આ દેહ છે એને નૌકા પણ કહેવામાં આવે. કે આ સંસાર સાગરમાંથી પાર કરનારી આ નૌકા છે. એમાં શું ભર્યું છે. એમાં ભગવાનનું નામ લીધું છે, ભગવાનની કથા શ્રવણ કરી છે, કે ભગવાનની પૂજા કરી છે. શું ભર્યું છે આમાં. હરિ નામ સંકીર્તન કરેલું છે. ત્યારે સાધુ વાણીઓ શું બોલે છે. લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરણો મમ, કે મારા તરુણોમાં, એટલે કે લતા તરણું પણ કેને કહેવાય, જે લાકડાના વાંસના ઓલા બંબુ હોય એને બાંધી અને બનાવવામાં આવે, જે સંસાર સાગરમાંથી દરિયામાંથી પાર ઉતરે એને તરણું કહે. તો એ તરણામાં વેલા ને પાંદડા ભર્યા એવું કીધું. પણ એનો આધ્યાત્મિક અર્થ શું પડે. તરણો મમ, તરુણાવસ્થાથી આમાં વેલા ને પાંદડા ભર્યા છે. તરુણો મમ એટલે કે તરુણાવસ્થાથી યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા નહીં, તો તરુણાવસ્થાથી આમાં ડૂચો જ ભર્યો છે. ભગવાનનું નામ કોઈથી નથી કીધું. એટલા માટે કહે છે કે આ કથાઓ બધી સામાન્ય કથા, આપણે સમજીએ કથા એ કોઈ સામાન્ય નથી. આની પાછળ આધ્યાત્મિક અર્થો બતાવેલા છે. કેમ એક જ શબ્દનો અર્થ બદલાવી નાખ્યો. પહેલા નૌકા કીધી, અહીંયા તરુણું કીધું છે. એની પાછળનો ગૂઢ અર્થ છે. બાળપણથી એમાં લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરણો, બાળપણથી વેલા ને પાંદડા ભર્યા. વેલા ને પાંદડા એટલે હું કે ન ખાવાનું ખાય, ન પીવાનું પીએ, ન કરવાનું કરે. આ બધું શું છે. આપણે કોઈના ઘરે જાય ને તો ઘણા એમ કે અમારા છોકરાને તો સરસ મજાનું નૃત્ય કરતા આવડે, ડાન્સ કરતા આવડે, અમે બેઠા પછી ડાન્સ કરતો હોય પિક્ચરના ગીત ચાલુ કરી. પણ ભાગ્યે જ કોક એવા ઘર જોવા મળે કે અમારા સંતને સરસ મજાના શ્લોક બોલતા આવડે છે, ત્યાં અમે રાજી થઈએ. પણ આપણે પિક્ચરના ગીત બધાય મજા આવે, ઈ જ કરાવે. નાનપણથી આપણા બાળકોમાં કેવું સિંચન આપણે કરીએ એ મહત્વનું છે. નાનપણમાંથી એમાં આ ડૂચા નથી ભરવાના, પણ એમાં શું ભરવું છે. એમાં સંસ્કારનું સિંચન કરવાનું છે. એટલા માટે આ કથાઓ છે કે ખીલેલું ફૂલ છે એ જો ભગવાનને અર્પણ કરવામાં આવે ને, એ ફૂલ ખીલી અને ભગવાનના મસ્તક પર ધારણ થાય. અને નાનપણથી જો એનામાં સંસ્કાર દેવામાં આવે ને, તેને ખુમારી થાય. એ એવો નિર્ભય બની જાય ને, એને કોઈનો ભય ન રહે. અને બ્રાહ્મણના દીકરામાં તો ભય હોવો જ ન જોઈએ કોઈથી. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણને ચારે વર્ણોનો ગુરુ બનાવ્યો છે, અને ગુરુ ઉઠીને જો ડરે, નિર્ભય હોવો જોઈએ. અને જે શિવની પૂજા કરે છે એને જગતમાં કોઈનો ભય નથી હોતો. તમે કોઈ પણ શિવ મંદિર જોઈ લેજો, એનો જે પૂજારી છે ને, એને જોજો કોઈ પણ એની પાસે જાય, મોટો સેવક જાય, પેશાદાર જાય, શ્રીમંત જાય, નેતા જાય, ગુંડો જાય, ડાકુ જાય કે ગમે એ જાય, એને કાંઈ ફેર ન પડે. હું કહે કે મહાકાલની પૂજા કરતા હોય એને કોઈનો ભય ન હોય. કોઈ પણ વ્યક્તિ આવે જાય એને ફરક ન પડે, જે દિલથી મહાકાલની જે પૂજા કરતા હોય. કોઈ સંતે બહુ સરસ કીધું કે એક બ્રાહ્મણ આવ્યા અને કીધું કે હું છે ને મહાદેવની પૂજા કરવાનો અધિકારી બન્યોથી પૂજા કરું છું. તો સંતે બહુ સરસ વાત કરી કે તું બ્રાહ્મણ થઈ ને અધિકારી બન્યો, એ વાત ખોટી. બ્રાહ્મણ છે ને, તું જન્મથી શિવની પૂજાનો અધિકારી છે. બ્રાહ્મણને અધિકારની જરૂર નથી. જન્મથી શિવ પૂજાને યોગ્ય છે અને પાત્ર છે. તો બ્રાહ્મણ છે, શિવ પૂજા તો એના નશે નસમાં હોવી જોઈએ. શિવની આરાધના હોવી જોઈએ. કે એનો દેવ ઇષ્ટદેવ શિવ છે, મહાદેવ છે, મહાકાલ છે. અને જે મહાકાલનું સ્મરણે જાય છે, એનું ચિંતન કરે છે, કોઈનો ભય નથી રહેતો. તો બતાવે છે કે મહાકાલ કલ્પ હતો એવા ભગવાન શિવ છે, એ પ્રધાન દેવ હતા. અને આ અત્યારે જે કલ્પ હાલે છે એ કલ્પના ભગવાન વિષ્ણુ છે, એ પ્રધાન દેવ છે. એટલા માટે ભગવાન વિષ્ણુ છે, એ વિષ્ણુને ભગવાન શિવે પ્રધાન દેવનું ઉપમા આપી છે, એને સ્થાન આપ્યું છે, એને પૂજનીય બનાવ્યા છે. અને વિષ્ણુ છે, એ વિષ્ણુને ભગવાને દીક્ષા આપી છે. ભગવાન વિષ્ણુને ભગવાન મહાદેવ આશીર્વાદ આપ્યા છે.
અને ત્યારબાદ ભગવાન શિવ છે એટલે પુરુષ અને પ્રકૃતિ છે એનું વર્ણન કર્યું છે. અને ત્યારબાદ શિવ કહે છે કે આજનો દિવસ જે છે શિવરાત્રીનો દિવસ, જે માગશર મહિનો હોય, કૃષ્ણ ચતુર્દશી હોય, આર્દ્રા નક્ષત્ર હોય, એ દિવસે કોઈ પણ વ્યક્તિ શિવ અને પાર્વતી અમારું દર્શન કરશે અથવા માત્ર શિવલિંગના દર્શન કરશે ને, એ વ્યક્તિ મને કાર્તિકેય કરતા પણ વધારે પ્રિય છે. આ ભગવાનની ઉદારતા. શિવરાત્રીના દિવસે શિવની પૂજાનો મહિમા બતાવ્યો છે. યતલમ મમ પૂજાયા વર્ષમેકં નિરંતરં તદ્ફલં લભતે સત્ય માત્ર શિવરાત્રીના દિવસે દર્શન કરવાથી ફળ મળે છે. જે વ્યક્તિ શિવરાત્રીના દિવસે માત્ર એક દીવો કરશે એના કુળમાં કુળતી પત્ની પ્રાપ્તિ થશે. જે શિવરાત્રીના દિવસે ખીરનું નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે અથવા કોઈ પણ બ્રાહ્મણને ખીર નૈવેદ્ય ધરાવે એને ભગવાન શિવ લોકની પ્રાપ્તિ કરાવે છે. શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરી શકે અથવા ન કરી શકે, શિવ મંદિરે જઈ શકે અથવા ન જઈ શકે, તો માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ બિલ્લીનું વૃક્ષ હોય અને બિલ્લીના વૃક્ષ નીચે બેસી અને એકવાર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે ને, તો એકવાર લીધેલો મંત્ર છે 1000 ગણું પુણ્ય આપે છે. શિવરાત્રીના દિવસે એકવાર કરેલો જપ છે એ 1000 ગણું ફળ આપે છે. શિવરાત્રીના દિવસે કરેલું 1 રૂપિયાનો દાન છે 1000 દાન સમાન બતાવેલું છે. શિવરાત્રીના દિવસે બધા પ્રહરોની પૂજા બતાવી છે કે બધા પ્રહરોમાં ભગવાન શિવની પૂજા કઈ રીતે કરવામાં આવે. આપણે ઉમા સંહિતામાં વિસ્તારથી સમજશું કે માં ઉમાએ નંદા વ્રત કરેલું હતું કે દરેક તિથિઓ પ્રમાણે કઈ રીતે વ્રત કરવું એ ત્યારે વિસ્તારથી આપણે જોઈએ. અને આગળ અહીંયા ભગવાન શિવ છે એ શિવે પોતાની જે 5 પ્રકારની મુક્તિ છે એનું નિરૂપણ કર્યું છે કે શાલોક્ય મુક્તિ, સામિપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, શાષ્ટી અને સાયુજ્ય મુક્તિ. 5 મુક્તિના પ્રકારો બતાવ્યા છે. અને બ્રહ્મા અને વિષ્ણુને દીક્ષા આપી અને ભગવાન શિવ છે એના ગુરુ બન્યા છે. સર્ગાદિ પંચકૃત્યસ્ય લક્ષણમ ગૃહિણો પ્રભુ. જે 5 લક્ષણો છે એનું નિરૂપણ કરે છે. પદમ ગુરુઃ પ્રકલ્પ્ય મંગમ ચ સમાધિ સત્પરમ. કે ગુરુ છે એ પટમ નિરીક્ષ્ય. જે ગુરુ છે એ પોતાના શિષ્યને મંત્ર આપે તો પટમ એટલે કે એક કપડું રાખી આડું અને પછી એને મંત્ર આપે છે. આજે ભગવાન શિવે એ બ્રહ્માંડનું પટ રાખી અને બ્રહ્મા અને વિષ્ણુને જ્ઞાનોપદેશ કરી અને ઓમકાર મંત્રની દીક્ષા આપી છે. અને ભગવાન શિવ છે એ શિવે વિષ્ણુની પૂજા કરી અને પરમ વૈષ્ણવ ભગવાન શિવ બન્યા છે. વૈષ્ણવાનામ યથાસંભો. ભગવાન શિવ એ પહેલા વૈષ્ણવ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણોઃ હૃદયમ શિવઃ. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય ભગવાન શિવ છે. કારણ કે વિષ્ણુ છે એને સત્યનો સહારો લીધો હતો, અસત્ય બોલ્યા નથી, માટે ભગવાન શિવને પ્રિય છે. એટલે આ કથામાંથી આપણે શીખવા મળે છે કે જે સત્યનો સહારો લે ને ભગવાન શિવ હંમેશા એની સાથે ને સાથે છે. પંચ મહાભૂતોનું નિરૂપણ કર્યું છે. પૃથ્વીમાં સૃષ્ટિ છે એ સ્વર્ગ તરીકે છે, જળમાં સ્થિત છે, અગ્નિ છે એ સંહારનું કામ કરે છે, વાયુ છે તિરોભાવ છે એ મનુષ્યને ઉપર લઈ જાય છે, જે આકાશ છે એ અનુગ્રહ કરે છે અને મોક્ષની ગતિ અપાવે છે. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે અને ભગવાન વિષ્ણુ છે એને તિરોભાવ સ્થાપિત કર્યો છે અને ભગવાન રુદ્ર સ્વરૂપે એનો સંહાર કર્યો છે. અને ઓમકારનો મંત્રનો જપ છે એનો મહિમા બતાવે છે. ઓમકાર એ પ્રણવ છે. અકાર, ઉકાર અને મકાર માત્ર 3 નથી, પણ એ
પંચાક્ષર ઓમ નમઃ શિવાય, જે નમઃ શિવાયના 5 અક્ષર છે એ માત્ર ઓમકાર સ્વરૂપ છે. અકાર, ઉકાર, મકાર, અર્ધચંદ્ર અને બિંદી એ 5 વર્ણ છે એ નમઃ શિવાય સ્વરૂપ બતાવ્યા છે. ગુરુ તરીકે ઉપદેશ આપ્યો છે અને ભગવાન નારાયણ છે એ નારાયણે ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે ભગવાન શિવ છે એને લિંગ સ્વરૂપે એની પૂજાની વાત કરી છે કે મૂર્તિ કરતા લિંગ છે એની પૂજા સર્વથી વિશેષ છે. ત્યારે શુદ્ધજી મહારાજને શૌનકાદિક ઋષિમુનિઓ પૂછે છે કે લિંગની સ્થાપના કઈ રીતે કરવી, તેના લક્ષણો શું છે, તેનું પૂજન કઈ રીતે કરવું, કયા દેશમાં, કયા કાળમાં, કયા સમયે ભગવાનની પૂજા કરવી અને કેવા શિવલિંગની સ્થાપના કરવી. ત્યારે શુદ્ધજી મહારાજ બતાવે છે લિંગના સર્જન માટે મૃત્તિકા દ્વારા જે પાર્થિવ લિંગ કરવામાં આવે એ ઉત્તમ છે અને એના દ્વારા ભગવાન શિવ છે એનું સ્વરૂપ ધારણ કરી અને એની અર્ચના કરવામાં આવે. એક ચલ લિંગ છે અને એક અચલ લિંગ છે, એક સ્વલ્પ લિંગ છે અને બીજું સ્થિર લિંગ છે. જે નાના લિંગ છે એને ચલ તરીકે અને જે મોટા શિવલિંગો છે એની અચલ પ્રતિષ્ઠા કરવામાં આવે. કહે છે કે લિંગો કેટલી પ્રકારના છે, તો કહે છે કે દરેક દેવતાઓએ પણ અલગ અલગ એ સમયે લિંગોની પૂજા કરી છે કે માત્ર ને માત્ર ભગવાન દ્વારા અત્યારે શિવલિંગ સ્થાપના થઈ એની જ નહીં પણ રત્નોપાકમાં પણ લિંગ બતાવ્યા છે. નીલમ રત્નમ ચ વૈદુર્યમ શ્યામમ માર્ગતમ તથા નીલ રત્ન છે એ લિંગ સ્વરૂપ છે, વૈદુર્ય મણિ છે, શ્યામ મરકત મણિ છે, મોતી છે, મૂંગા છે, પ્રવાલ છે, ગોમેદ છે, હીરા છે, મુક્તા, પ્રવાલ, ગોમેદ, વજ્રાણી નવરત્નકમાં નવરત્નો છે એની પણ લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે. મધ્ય લિંગમ હદ્રવ્યમ નિક્ષેપત્સેવ વેદિકા લિંગ છે બરોબર મધ્યમાં સ્થિત કરવામાં આવે અને ફરતે વેદિકા કરવામાં આવે. આ પ્રમાણે ભગવાનની પૂજા કરવામાં આવે. અને કયા મંત્રથી, તો કહે છે સત્યો જાતાદિ પંચ મંત્ર છે એ મંત્રો દ્વારા શિવની પૂજા કરવામાં આવે. જે બ્રાહ્મણો પૂજા કરાવતા હોય સત્યો જાતમ પ્રપદ્યામિ, સત્યો જાતાય વૈ નમો નમઃ, ભવે ભવે યથા ભવે નાતિ ભવમ ભવોદ્ભવાય નમઃ, વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ. આ પ્રમાણે ભગવાનના શિવના નામ દ્વારા એની સ્થાપના કરવામાં આવે. 16 ઉપચાર દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે અને 16 ઉપચાર ન મળે તો પંચ ઉપચારથી એટલે 5 દ્રવ્ય દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવામાં આવે. અને લિંગ છે એનું દર્શન છે નિયમ પૂર્વક કરવામાં આવે તો ભગવાન છે એને મુક્તિ અપાવે છે. લિંગમ દર્શન માત્રકમ નિયમેન શિવપ્રદમ, જે નિયમ પૂર્વક નિત્યને માટે શિવલિંગના દર્શન કરે છે, પૂજા નહીં માત્ર દર્શન કરે છે ને, એને પણ ભગવાન શિવ પદની પ્રાપ્તિ અપાવે છે. શિવ પુરાણમાં બતાવેલું છે. અને કોઈ પણ વસ્તુ છે ને એ વસ્તુ નિયમ પૂર્વક કરવામાં આવે તો જ ફળદાયી નીકળે, બાકી નિયમ વિના કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો ફળદાયી નીકળતી નથી. એમાં નિયમ જોઈએ. શિવ ચાલીસામાં પણ આવે છે ને નિત્ય નિયમો કરી પ્રાતઃ પાઠ કરો 40. નિત્ય નિયમ પૂર્વક કોઈ પણ વસ્તુ કરવામાં આવે. નિત્ય અને નિયમ એટલા માટે કીધું છે કે ભગવાનનું ખાલી એક જ નામ છે ને, એકવાર જો નામ લેવામાં આવે ને તો જન્મો જન્મના પાપના ઢગલા ભગવાન બાળીને ભસ્મ કરી દે. જન્મો જન્મના ખાલી એકવાર નામ લેવામાં આવે તો પણ અહીંયા નિત્ય એટલા માટે કીધું છે કે નિત્ય આપણે નામ લઈએ ને તો ખબર છે ઋષિમુનિઓ કે કળિયુગનો મનુષ્ય છે એનું મન કેવું છે, તો ગીતાજીમાં ભગવાને કીધું ને કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાદી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોઃ ઇવ સુદુષ્કરમ. વાયુ જે પવન નીકળે છે એને કોઈ પકડી નથી શકતા, એના જેવું આપણું મન છે એવું ચંચળ છે, એને આપણે સ્થિર નથી કરી શકતા. અહીંયા બેઠા હોઈએ અને અહીંયા બેઠા બેઠા આપણે નામ લઈએ સોમનાથ મહાદેવ, તો સોમનાથનું મંદિર આંખ બંધ કરી નજર સામે સ્થાપિત થઈ જાય છે.
અહીંયા બેઠા હોય અને ગિરનારનું નામ લઈએ તો એ ગિરિકંદરાનો જે ઋષિ છે એ નજર સામે આપણે દેખાય. અહીંયા બેઠા અને ચોપાટીનું નામ લઈએ તો ચોપાટી પણ દેખાય. અહીંયા બેઠા હોઈએ અને જે પણ સ્થળના આપણે નામ લઈએ ને તો આપણે કોઈ પણ યંત્રની તાકાત નથી એના કરતા મન આપણું એટલું વહેલું પહોંચી જાય છે. એક ક્ષણમાં આપણું મન, એટલા માટે મનની ગતિ સુદુષ્કર બતાવી છે. એટલા માટે ખબર કળિયુગનો મનુષ્ય છે એ ભગવાનની પૂજા ગમે એટલી વાર કરશે પણ એનું મન છે સ્થિર નહીં રહે. પણ દરરોજ પૂજા કરશે ને, નિત્ય નિયમપૂર્વક પૂજા કરશે ને તો એક દિવસે એના હૃદયથી આત્મા મંથન કરતા કરતા હૃદય કમળથી જો ભગવાનની પૂજા એકવાર જો અર્પણ થઈ જાય ને તો પણ એનો બેડો પાર થઈ જાય. એટલા માટે બતાવે છે નિત્ય નિયમપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે. બાકી ભગવાન શિવ માત્ર એક લોટા જળથી પ્રસન્ન થાય છે. એમાં બતાવેલું છે ને કે ભગવાન શિવને ચરણ અર્પણ કરવું તો શું કરવું? એક લોટો જલ અથવા એક બીલીપત્ર. ખાલી બે જ વસ્તુ કીધું. કા એક લોટો જલ, એમાં એમ નથી કીધું કે ઢોલ ભરીને તમે પાણી ચડાવો. આ તો મંદિરમાં જાય. ભગવાનની કથા દ્વારા અમુક વસ્તુ સમજવા જેવી છે, એ ખાસ સમજીએ કે ભગવાનની પૂજામાં આપણી માનસિકતા છે ને એ દૂર થઈ જાય ને એ જ ઘણું છે. ઘણાય મંદિરમાં શ્રાવણ માસ હોય, શિવરાત્રી હોય તો કોઈનો વારો ન આવે, ડોલ ભરીને મહાદેવ 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 ડોલ ભરીને મંડી પડે. બીજા બધા વાટ જોવે કે અમારે વારો આવે ને ભગવાનની પૂજા કરીએ. ભગવાનને કેટલી ડોલ ચડાવે એ મહત્વ નથી, પણ કેટલું મન ચડાવે એ મહત્વનું છે. ભગવાનને મન જોઈએ છે. હજારો લાખો બીલીપત્ર જરૂર નથી, માત્ર એક બીલીપત્ર ચડાવવામાં આવે પણ એક બીલીપત્ર ન્યાય આપણું મન ભગવાનને અર્પણ કરીએ. કહે છે એક બીલીપત્રમ એક પુષ્પમ एक लोटा जल दयालु दयालु रिद्धि करते हैं चंद्रमौली फल બીલીપત્ર એક બીલીપત્રમ એક જો વધારે ચડાવે ને તો પણ એક જ કે બીલીપત્રમ એક જ બીલીપત્ર એક જ લોટો જલ પણ એક ચડાવીએ એમાં પૂર્ણ ભાવ હોવો જોઈએ. ભગવાનને ચડાવીએ, ભગવાનની પૂજા કરીએ છતાં પણ ઘણા દોષો આપણાથી રહી જાય છે. શિવની પૂજા કરીએ ને તો શિવ પૂજા પૂર્વમાં આપણા જે દોષ છે ને દોષને દૂર કરીએ. જાણતા અજાણતા આપણાથી કેટલા બધા દોષ થાય છે, એના દ્વારા આપણે પાપના અધિકારી બનીએ છીએ. દોષ સમજવાના છે. શું કરીએ એ નહીં, શું ન કરીએ એ જરૂરી છે. ભગવાનના મંદિરમાં પૂજા કરવા જાય ને, ખાસ શિવ મંદિરમાં, તો સૌથી પહેલા સૌથી મહત્વનું છે પવિત્રતા. પવિત્રતા રાખીને શિવ મંદિરમાં જવું જોઈએ. સૌથી પ્રથમ બતાવે છે ભગવાન શિવ મહાદેવની પૂજા કરવા જઈએ ને કાઈ પણ સાથે ન લઈ જાય તો કાઈ નહીં, માત્ર જલ અને બીલીપત્ર લઈ જાય. અને આગળ બતાવે છે શિવની પૂજા ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ ન કરીએ ને ત્યાં સુધી અધિકાર નથી શિવ પૂજાનો. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરીને શિવની પૂજા કરવી પણ એ પણ ગૌણ વસ્તુ છે. એના કરતા પણ મહત્વની વસ્તુ સમજીએ. ભગવાન શિવની પૂજા કરવા જાય, મંદિરે જતા હોય, બધાને ખ્યાલ છે કે મંદિરે જાય આ નજરે જોયું છે એટલે ખ્યાલ આવે બધાને કે કેમ પૂજા કરવી. ભગવાનની પૂજા કરીએ તો શિવ મંદિરમાં બાર ડોલ હોય, ડોલ ભરીને જાય, મંદિરમાં જાય, જો બાર પગ ધૂળવાળા થાય કે એમાંથી એક લોટો છોડીને પોતાના પગ ધોવે, પછી ડોલ ઉપાડીને અંદર જાય કે આપણું હારી ભાવના કહેવાય કે ધૂળવાળું મંદિર ન થાય. હારી ભાવના છે કે મંદિર ધૂળવાળું, એનો ભાવ ઊંચો હોય પણ એને ખબર નથી એટલે અજ્ઞાન થાય. તો અજ્ઞાન જાણતા અજાણતા થયેલું આ પાપ છે. જેવી રીતે ભગવાનને કોઈ પણ વસ્તુ આપણે નૈવેદ્ય અર્પણ કરીએ તો આપણે ખાતા નથી, ખાઈને અર્પણ કરીએ તો જૂઠું થઈ ગયું, ભગવાનને ન ધરાવાય. ભગવાનને ફૂલ ચડાવી તો સૂંઘાય નહીં, સૂંઘાવી ગયા ભગવાનને ફૂલ અર્પણ કરાય, સૂંઘીએ તો એમાં પણ દોષ લાગી જાય, નાક દ્વારા દોષ થાય છે.
ભગવાનને કઈ સારી વસ્તુ છે, શ્રૃંગાર છે, વસ્ત્ર છે, નૈવેદ્ય છે, સારું સુંદર મજાનું કીર્તિ ધારણ કરીએ અને આપણે જોઈએ ને ઓ કેવું સરસ છે, જેમાં આપણે દ્રષ્ટિ દ્વારા દોષ થઈ ગયો છે, એ પણ ન થવું જોઈએ. દ્રષ્ટિ દોષ છે, આંખથી દોષ થાય છે. મંદિરમાં જઈએ અને કોઈની વાતો સાંભળતા જઈએ અને કોઈની બીજાની કુથરી જો કાંતિ સાંભળી તો કાંતિ દોષ છે. આ ઇન્દ્રિયો દ્વારા દોષ બતાવે છે. તો ભગવાન શિવના મંદિરમાં જઈએ તો જેવી રીતે આપણે બધા કોઈ પણ ઘરમાં સારું પકવાન બનાવીએ, કઈ સારી વાનગી બનાવીએ, ભગવાનને અર્પણ કરીએ અને ઘણીવાર એવું બનતું હોય કે રાતના સમયે કઈ બનાવ્યું છે તો એમ થાય કે આપણે સવારે ભગવાનને શિવજીને અથવા ઠાકોરજીને અર્પણ કરશું, પણ બધાને સાંજે ખાવું હોય તો શું કરીએ કે વાડકામાં થોડું કાઢી લ્યો એટલે નીકળી ગયું, ભગવાનને ધરી દેવું સવારે, બીજું આપણે લેવાય. તેનો મતલબ સમજવા જેવો છે. થોડું આપણે કાઢી લીધું એટલે ઈ ભગવાનને ધરી દઈએ, વૈધું ઈ આપણે ખવાય તો ઈ ભગવાનનો પ્રસાદ આપણે માનીએ છીએ. હા કે ના માનીએ છીએ ને? હવે આ વસ્તુ સમજીએ. ભગવાન શિવના મંદિરમાં પાણીની ડોલ લઈને જઈએ છીએ, એમાંથી પાણીનો લોટો ભરી આપણા પગ ખરાબ છે, મંદિર ન બગડે એ ભાવનાથી લોટો છે આપણા પગમાં ચડાવી પગ ધોઈને પછી જઈએ તો આપણા પગ ધોયેલું વધેલું પાણી ભગવાનને અર્પણ કરીશું. કેવા પાપ તો ભરાઈએ છીએ? ન ભરાય. ભગવાન શિવના મંદિરમાં હાથ ખરાબ છે, લોટો ભરી હાથ ધોઈ અને પછી પાણી પણ ચડાવીએ તો આપણા હાથ ધોઈને વધેલું પાણી છે ને એ ભગવાનને ચડાવીએ, કેટલા પાપમાં પડીએ છીએ ને. આ દોષ ન થવા જોઈએ. જો પાણી ન હોય તો ન ચડાવો, કાઈ નહીં, માત્ર દર્શન કરી લ્યો તો પણ ભગવાનની પૂજા પુણ્ય મળે છે. પણ આવા નાના નાના પૂજામાં દોષો છે ને એ દોષોને દૂર કરીએ. આ તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં જઈએ તો દૂધની થેલી લઈ આવી તોડી અને આમ દાન કરતા જોયા છે. આ ભાવ છે, ભક્તિ છે. આ ધૂળ પહેલી આવી ભક્તિમાં, આવી ગાંડી ભક્તિ ન જોઈએ. ભક્તિ પ્રધાનમ નતુ જ્ઞાનહીનમ, જ્ઞાનમ પ્રધાનમ નતુ ભક્તિહીનમ. જ્ઞાનની પ્રધાનતા છે પણ ત્યાં ભક્તિ જરૂરી છે, અને ભક્તિની પ્રધાનતા છે ત્યાં જ્ઞાન પણ જરૂરી છે. આ જ્ઞાન શિવ પુરાણ ગુડ જ્ઞાન આપે છે આપણે. જેવી રીતે લૌકિક ઉદાહરણથી સરળતાથી સમજીએ. બેનોને રસોઈ બનાવી છે, ભગવાન શિવને શીરો ધરવો છે, શીરો ધરાયો શિવજીને, કારણ કે શીરો તો ઠાકોરજીને કથામાં ના શિવજીને ધરાય, શીરો પણ ધરાય, અડદિયા પણ ધરાય, લાડવા પણ ધરાય. ભગવાનની પંચવક્ત્રની પૂજામાં અલગ અલગ નૈવેદ્ય બતાવ્યા છે. 8 પ્રહરની પૂજામાં અલગ અલગ નૈવેદ્ય બતાવ્યા છે. ભગવાનને કયું નૈવેદ્ય ક્યારે ધરવું તો એ આપણે એની રીત ખબર હોવી જોઈએ. રીત ખબર હોય એ પ્રમાણે આપણે બનાવીએ પછી ભગવાનને ધરાય. એ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન જરૂરી છે પણ ભક્તિ નથી અને શીરો બનાવીને આમ ભગવાન પાસે નાખીને લઈ ગયા તો ભાવ બહુ સરસ છે. ભગવાનને શીરો ધરવો છે પણ ખાંડ નથી, ખાંડ નથી તો કાઈ વાંધો નહીં, આપણે સફેદ મીઠું છે, મીઠું નાખી દો. ભગવાનને ભાવથી ધરવો તો હું ધરાય. જ્ઞાન પણ જરૂરી છે કઈ રીતે બનાવવું, અને એમાં ભાવ પણ ભક્તિ પણ જરૂરી છે. એટલા માટે જ્ઞાનમ પ્રધાનમ નતુ ભક્તિહીનમ, ભક્તિ પ્રધાનમ નતુ જ્ઞાનહીનમ. જ્ઞાનની પ્રધાનતા છે પણ ભક્તિ જરૂરી છે, અને ભક્તિની પ્રધાનતા છે માત્ર આંખ બંધ કરીને ભગવાનને ગમે ચડાવો, ભાવથી ચડાવો, ભાવ બધું ચડાવવા માટે હું પણ છે. જ્ઞાન પણ જરૂરી છે. શું ચડાવવું, શું ન ચડાવવું, કઈ રીતે ચડાવવું. બીલીપત્ર આખું નથી ચડાવવાનું, એની જે ગાંઠ છે એનો ગાંઠનો ભાગ કાપી અને પછી બીલીપત્ર ભગવાનને ચડાવવાનું. અને ભગવાન શિવને બીલીપત્ર પણ ઉલટું ચડાવવાનું. બીજા બધા પુષ્પો છે સીધા ચડાવાય છે. કોઈ પણ દેવતાને શાલિગ્રામ છે એને ઠાકોરજીને તુલસી દળ સીધું ચડાવાય છે. એટલે બીલીપત્ર એક પાને એવું છે, એનો કૂણો ભાગ છે એ શિવલિંગને સ્પર્શ થાય એ પ્રમાણે ઉલટું ચડાવવામાં આવે. એક એક વસ્તુ છે કઈ રીતે ચડાવી, અને ચડાવવા પહેલા એ કઈ રીતે ફૂલ છે, બીલીપત્ર છે ઝાડમાંથી તોડવા એના પણ મંત્ર બતાવ્યા છે. એ વૃક્ષ છે એની માફી માંગે કે ચિનોમી શિવસ્યાર્થે, ભગવાનની પૂજા માટે હે બિલ્વ વૃક્ષ તમારા પાનનું અર્પણ કરવા માટે આવ્યો છું, તો કૃપા કરી તમારા પર્ણ મને આપો, મારે શિવની પૂજામાં ચડાવવા છે. એનો અભિવાદન કરી અને પછી ભગવાનને બીલીપત્ર ચડાવાય. આ તો ક્યાં કોઈના ઘરે બીલનું ઝાડ જોયું અને ડાળખા તોડી તોડી મંડી પડે છે. આ દોષ કરીએ છીએ આપણે. આ પ્રકૃતિનો દોષ છે. કણ કણમાં શિવ છે. આ દોષ ન થવો જોઈએ.
શિવ મંદિરમાં બગીચો હોય અને એ બગીચામાં ઘણા ફૂલ ઝાડ વાવ્યા હોય, બીલીપત્ર વાવ્યા હોય, પણ એ બધા ફૂલ ઝાડ બીલીપત્ર એ જ મંદિરના શિવને ચડે છે. એ એક પણ ફૂલ એ મંદિરના દરવાજાની બહાર એક પણ દેવ ગ્રાહ્ય નથી કરતું. અને ઘણાય તો કોઈ મંદિરે જાય ફૂલ તોડ્યા થેલી ભરીને ઘરે લઈ જાય. અમારે ઠાકોરજીને ચડાવે, નો ચડે, ગ્રાહ્ય ન કરે. શિવનું છે, ગ્રાહ્ય નથી થતું. આ બધા પૂજાના નિયમો છે. બીલીપત્ર છે, એક વાર નહીં, બે વાર નહીં. બીલીપત્ર ન મળે તો એક ને એક બીલી 5 વાર નહીં 11 વખત ચડાવી શકાય છે મહાદેવને. એક બીલીપત્ર ચડાવ્યું છે, બીજા દિવસે એ જ ધોઈને પાછું ચડાવી શકાય. ત્યાં લગી ભગવાન કૃપા કરી છે. બીજા દિવસે ન મળે તો એને પાછું 11 વખત ચડાવી શકાય છે એક ને એક બીલીપત્ર, જ્યાં સુધી આપણે નિર્માલ્ય નમન ન લઈ શકીએ ત્યાં સુધી. તો ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની પૂજામાં ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ. અને બીજી વસ્તુ ખાસ મંદિરમાં સૌથી મોટી બધા ભૂલ કરતા હોય, મંદિરમાં જાય ભગવાનને ફળ ધરે, ભગવાનને અગરબત્તી કરીને ફળમાં ભરાવે. આપણી થાળીમાં કોઈ આવીને હરી ભરાવી જાય તો આપણે ખાઈએ? આ આપણી માનસિકતા છે. આ સુધારવાની જરૂર છે. ભગવાનને ધરાવવામાં આવેલું કોઈ પણ ફળ છે એમાં અગરબત્તી નથી ભરાવાતી. પહેલી વસ્તુ તો અગરબત્તી થતી જ નથી. એમાં વાંસ છે, અને વાંસ છે એ પિતૃનું સૂચક છે, ભગવાનની પૂજામાં નથી વપરાતું. શિવજીના મંદિરમાં અગરબત્તી નહીં, ગુગળનો ધૂપ થાય, ધૂપ કરવામાં આવે. અને આપણે શું કે અગરબત્તી કે સ્ટેન્ડ ન મળ્યું તો ફળમાં ભરાવી દઈએ છે. તો ભગવાન ફળ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ ખાવા માટે, અને એમાં અગરબત્તી ભરાવીએ છીએ તો ભગવાન ફળ ક્યાંથી ગ્રાહ્ય કરે? એનો મતલબ આપણે ભગવાનને ભાવમાં મૂર્તિમાં જોતા નથી, ખાલી આપણે ધરવા જઈએ છીએ. જીની જીની વસ્તુ છે સમજવા જેવી છે. જે ચંદન દ્વારા ભગવાનની અર્ચના કરો છો પછી એમાં ચંદન કરીને આપણે નથી થતું. એ કે ભગવાન માટે છે, ભગવાનને અર્પણ કરેલું છે. આ પૂજાના નાના નાના નિયમો છે પણ બહુ મહત્વના બતાવ્યા છે. બાકી બધા એમ કે શિવ પૂજામાં કાંઈ દોષ નથી લાગતો, કાંઈ દોષ નથી લાગતો. એ આપણા મનને મનાવીએ છીએ કે આપણે કરવું નથી એટલા માટે. કાંઈ પણ વસ્તુ ભગવાનના મંદિરમાં ચડાવવા ન લઈ શકાય તો કાંઈ નહીં, માત્ર ભગવાન શિવના દર્શન કરીએ તો પણ ભગવાન શિવ છે એ પૂજાનું ફળ આપે છે. પણ એમાં અયોગ્ય રીતે, અયોગ્ય વસ્તુથી અયોગ્ય ભગવાનની પૂજા ન થવી જોઈએ. તો આ બધા શિવલિંગો બતાવ્યા છે, રત્નોના શિવલિંગો બતાવ્યા છે. 1650 પૂજા ન થાય, 55 માત્ર ચંદન, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય 5 ઉપચારથી ભગવાનની પૂજા પણ ન થાય તો પણ કાંઈ નહીં, માત્ર શિવના દર્શન કરવામાં આવે. અને કહે છે કે કેવી શિવલિંગ બનાવી તો બતાવે છે મૃત્યુષ્ટગો સગુત પુષ્પે કરવીરેણ વાફલે ગુડેન નવનીતેન ભસ્મનાદે યથારુચિ. મૃત્યુષ્ટે માટીથી ભગવાનની શિવલિંગ બનાવી. ગાયનું છાણ છે એમાં દોઈ મિક્સ કરી અને એના દ્વારા ભગવાનની મિશ્રણ કરીને ભગવાનની શિવલિંગ બનાવી. કરવીણ વાફલેહી પુષ્પ દ્વારા પણ ભગવાનની શિવલિંગ બનાવી. ફળ દ્વારા પણ ભગવાન શિવલિંગની પૂજા થાય છે. ગોળની પણ લિંગ બને છે, નવનીત માખણની પણ લિંગ બને છે, ભસ્મના પણ લિંગ બને છે, અન્નના પણ લિંગ બને છે. જેવો આપણો ભાવ છે એ ભાવથી ભગવાન શિવલિંગની મૂર્તિ બનાવવામાં આવે, પૂજા કરવામાં આવે. અને ભગવાન શિવ છે એની સામે મંત્રોચ્ચાર કરવામાં આવે. તો કેવા મંત્ર, એનો મહિમા બતાવે છે કે ભગવાન શિવ કેવા છે. સ્થાવર અને જંગમ આખું બ્રહ્માંડ છે, સૃષ્ટિ છે, એક શિવલિંગ સ્વરૂપ છે. આ વૃક્ષો છે એ પણ એક લિંગનો પ્રકાર છે, મનુષ્ય છે ઊભો છે એ પણ એક લિંગ જ છે. આખું બ્રહ્માંડ છે લિંગથી વ્યાપ્ત છે. દરેક જળચર છે, સ્થળચર છે, નભચર છે, બધા ભગવાન શિવના લિંગ સ્વરૂપ છે. અને લિંગની સામે ઓમકાર દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે.
પ્રતિદિન જે ઓમકારના 10,000 જપ કરે છે એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બને તો સવાર અને સાંજ એ મળી અને માત્ર 1,000 પણ જો જપ થાય ને તો પણ એ જપ શ્રેષ્ઠ છે. ત્યારબાદ વાચિક, માનસિક અને ઉપાંશુ જપનો મહિમા બતાવ્યો છે. વાચિક જપ જે આપણે બોલીને જપ કરીએ છીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ વાચિક મંત્ર છે. માનસિક મંત્ર છે, એ હોઠ હલે છે પણ અવાજ નથી આવતો. એ માનસિક જપ જે મનમાં કરીએ છે એ એક મંત્ર એ વાચિકના 100 મંત્રો બરાબર છે. માનસિક મંત્ર એક લેવામાં આવે એ વાચિકના 100 મંત્ર બરાબર છે. અને છેલ્લો ઉપાંશુ જપ બતાવે છે. આંખ બંધ કરી ધ્યાન અવસ્થામાં બેસી હોઠ પણ ન હલે, જીભ પણ ન હલે, શરીરનું એક પણ અંગ ન હલે, આંખ બંધ કરી અને મનમાં ભગવાન શિવનું સ્મરણ કરી અને ઓમકારનો જપ કરવામાં આવે એ ઉપાંશુ જપ કીધું છે. એના દ્વારા આપણું મન સ્થિર થાય, શિવમય બને. એ એક જપ છે એ હજારો વાચિક જપ કરતા પણ શ્રેષ્ઠ બતાવ્યો છે. આવા ઉપાંશુ જપનો મહિમા બતાવે છે. કોઈ પણ મંત્ર જપ કરવામાં આવે, ગુરુએ આપેલો મંત્ર છે, એ મંત્રનો જો ઉપાંશુ જપ કરવામાં આવે ને એના દ્વારા સિદ્ધિ સર્વપ્રથમ મળે છે. 1,000 દિવસમાં 10 લાખ મંત્ર જપ કરવામાં આવે તો ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સવારે નિત્ય કર્મ કરીને, કામ્ય કર્મ કરીને ભગવાનના સવાર અને સાંજના સમયે ભગવાનના નામોનું સ્મરણ કરી ઉપાંશુ જપ કરવામાં આવે તો મનુષ્ય છે કળિયુગમાં દરેક કર્મની સિદ્ધિઓ એને મળે છે. અને ત્યારબાદ જે પવિત્ર શિવ ક્ષેત્રો છે એનો મહિમા બતાવે છે. મુનયઃ પ્રાગણાં શિવ ક્ષેત્રં વિમુક્તિદં તદાગમાસ્તતો વક્ષ્યે લોકરક્ષાર્થમે. સુતજી મહારાજ કહે છે કે હે શૌનકાદિ ઋષિમુનિઓ, લોકોની રક્ષા માટે સદાશિવે કૃપા કરી અને જે સ્વરૂપ ધારણ કર્યું છે એ સ્વયંભૂ ભગવાન પ્રગટ થયા છે એનો મહિમા બતાવે છે. મનુષ્યએ સ્નાન, દાન, જપ આદિ તીર્થ ક્ષેત્રમાં કરવા જોઈએ. અને જો તીર્થ ક્ષેત્રમાં સ્નાન, જપ, દાન ન કરે તો મનુષ્ય છે એને રોગ અને દરિદ્રતા અથવા મૂંગાપણાના દોષી બને છે. કોઈ પણ પુણ્ય ક્ષેત્રમાં જઈ અને ત્યાં વાસ કરવો જોઈએ, ત્યાં નિવાસ કરવો જોઈએ. પુણ્ય ક્ષેત્રમાં નિવાસનો મહિમા બતાવ્યો છે. તો પુણ્ય ક્ષેત્રો ક્યાં છે તો પૃથ્વીમાં જ્યાં જ્યાં તીર્થ નદીઓ છે એને પુણ્ય ક્ષેત્રો કીધા છે. જે સરસ્વતી નદી છે અતિ પવિત્ર ગણાય છે. જે 8 મુખવાળી કીધી છે, જે 8 જગ્યાએ પૃથ્વીમાં 8 જગ્યાએ સરસ્વતી છે એ ગુપ્ત રીતે વહે છે. એ 8 મુખવાળી સરસ્વતી નદીના કિનારે જઈ અને ભગવાનના જપ કરીએ એ તીર્થ ક્ષેત્રનો મહિમા બતાવ્યો છે. અને ત્યાં જપ કરવાથી મનુષ્ય છે ને બ્રહ્મ પદની પ્રાપ્તિ થાય છે. કે સરસ્વતી નદી છે એ જ્ઞાન છે, એ જ્ઞાન વધારનારી નદી છે. અને ગંગા નદી છે એને 100 મુખવાળી ગંગા કીધી છે. જે કાશીમાં વહેનારી ગંગા છે એ ઘણી જગ્યાએ વહે છે પૃથ્વીમાં, એટલા માટે એને 100 મુખ કીધા છે કે 100 જગ્યાએ ગંગા વહે છે. અને સોર્ણભદ્રા નદી છે એ 10 મુખવાળી બતાવી છે. નર્મદા નદી છે એ 24 મુખવાળી બતાવી છે. અને કૃષ્ણાવેણી નદી છે એ 12 મુખવાળી બતાવી છે. તુંગભદ્રા નદી છે એના 10 મુખ છે. સુવર્ણમુખરી નદી છે એના 9 મુખ છે. અને મુખવાળી જે કાવેરી નદી છે એ 27 મુખવાળી છે. અને જે યમુના મહારાજી, જે યમરાજાના જે બેન છે એ પવિત્ર આદિ નદીઓ છે એના તટે બેસી અને ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો આ બધા તીર્થ ક્ષેત્રો બતાવ્યા છે. તીર્થ ક્ષેત્રમાં વ્યક્તિ જઈ અને ભગવાનનું સ્મરણ કરે તો બધા પાપ ધોવાય છે. અને આમાં બતાવેલ છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ
તીર્થક્ષેત્રે વિનશ્યતિ, કોઈ પણ જગ્યાએ આપણાથી પાપ થઈ ગયા હોય, આપણે તીર્થક્ષેત્રમાં જઈએ ને તો આપણા દરેક પાપો ધોવાઈ જાય. એટલા માટે તીર્થક્ષેત્રનો મહિમા છે. અને દરેક વ્યક્તિઓ છે એ પહેલાના સમયમાં યાત્રા કરતા. યાત્રાનો એટલા માટે મહિમા છે કે તીર્થક્ષેત્રમાં જવાથી આપણે આપણા પાપ ધોવાય. પણ આમાં બતાવે છે કે તીર્થક્ષેત્રમાં જઈ અને પાપ તો ધોઈએ, પણ ત્યાં જઈને આપણે નિંદા કુથલી કરીને પાપના પોટલા બાંધીએ, એનું શું કરવું? તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, જે લોખંડમાં કરેલી લકીર સમાન કોઈ દિવસ નષ્ટ નથી થતા તીર્થક્ષેત્રમાં. એટલા માટે બતાવે છે કે તીર્થક્ષેત્ર છે એ તીર્થક્ષેત્રમાં કોઈ દિવસ જઈ અને નિંદા ન કરવી, કુથલી ન કરવી, દ્વેષ ન કરવો, રાગ ન કરવો, લોભ ન કરવો, ક્રોધ ન કરવો. આ બધાનો ત્યાગ તીર્થક્ષેત્રમાં બતાવ્યો છે. તીર્થક્ષેત્રમાં સાબુથી અને શેમ્પૂથી નવાતું પણ નથી, કે તીર્થક્ષેત્ર છે. પણ આપણે તીર્થક્ષેત્રમાં તીર્થ માટે નહીં, પણ આપણે પિકનિક માટે અત્યારે બધાઈ જાય છે. એટલા માટે મહિમા એટલે ફળ નથી મળતું. લૌકિક ઉદાહરણ તો સમજીએ. પાણીનો ઘડો લઈ એ બારીએથી ઠલવી દઈએ તો કાંઈ ફળ મળશે? પણ એ જ પાણીનો ઘડો છે, સરસ મજાના કુંડામાં રોપી અને એમાં જો રેડવામાં આવે તો અંકુરિત થશે ને? ઘીનો ડબ્બો લઈને ગમે ત્યાં ઠલવી દઈએ, ગમે ત્યાં નાખી દઈએ, પણ અગ્નિ પ્રજ્વલિત છે, મંત્રોચ્ચાર દ્વારા જો એમાં હોમવામાં આવે તો આહુતિ બની જાય છે. દેવતાઓ સ્વીકાર કરે છે. હોટલમાં, ફરવામાં, મોજશોખમાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ, પણ તીર્થક્ષેત્રમાં જઈ અને 1 રૂપિયાનું પણ જો દાન કરવામાં આવી જાય તો દાન બની જાય છે, એનું પુણ્ય મળે છે. સંત પાસેથી સાંભળેલી હતી વાત સરસ મજાની, કે મોટા મોટા બંગલા બનાવીએ લાખો કરોડો રૂપિયાના, એ બંગલાના કોઈથી કોઈ વખાણ નહીં કરે, પણ શિવ મંદિરમાં ખાલી એક રૂમ કે એક નાનો પંખો પણ નાખ્યો છે તો આખા સમાજ છે, આખી જેટલા પણ દર્શન કરવા જાય ને એ બધા ત્યાં જાય, એનો આશરો લે, પુણ્યનું ફળ મળે. લગ્નમાં મોટા મોટા ફંક્શનમાં લાખો કરોડો રૂપિયાના જમણવાર કરીએ છીએ, પણ એનું પુણ્ય નથી બતાવ્યું. પણ આવા સત્સંગ થાય, આવા કથા કીર્તન થાય, આમાં એક વ્યક્તિને પણ શું બડકુ રોટલો જમાડવામાં આવે ને એનું પણ દાનનું પુણ્ય છે. તો વિચાર કરો, આટલું સરસ મજાનું આયોજન કરીને દરરોજ આટલા માણસોને જમાડવાનું જે પુણ્ય છે એ કેટલું ભાતો જમા થાય છે આજે આપણી બાજુમાં. પુણ્ય છે. જો આ કરવાથી પુણ્ય મળતું હોય તો એના વિરોધ કર્મ કરીએ તો એ પણ પાપ મળે. એટલા માટે તીર્થક્ષેત્રમાં જઈ તો ત્યાં દાનનો મહિમા છે, જપનો મહિમા છે, પૂજાનો મહિમા છે, પણ એ ન કરીએ અને ત્યાં જો આપણે કુથલી કરીએ, નિંદા કરીએ, દ્વેષ કરીએ, રાગ કરીએ તો આપણે ત્યાં પાપના અધિકારી બનીએ છીએ. તો એ પાપ કોઈ દિવસ નષ્ટ નથી થતું. ત્યારબાદ બતાવે છે તીર્થમાં જઈને ત્યાં વાસ કરવો એટલે બહુ મહિમા બતાવે છે. સૌથી પહેલા અમે વિંદુકની કથા સાંભળી ગયા હતા મહાત્મ્યમાં, કે 1 મહિનો ત્યાં તીર્થક્ષેત્રમાં રહ્યો અને ભગવાન શિવના ધામને પ્રાપ્ત કર્યો છે. એટલા માટે શિવ ધામનો મહિમા છે. અને કાશીનો તો મહિમા એવો છે કે કાશીનું મરણ એ મરવા માટે બધાય જાય છે, કે કાશી નગરી તો ભગવાન શિવના ત્રિશૂળની ઉપર સ્થિત છે. ત્યાં જે મરે એને મુક્તિ મળે છે. ત્યાં મરે નહીં, પણ ત્યાં ક્ષણવાર પણ જો કાશીમાં વાસ કરે ને એ પણ શિવ પદને પ્રાપ્ત કરી શકે છે. આ તીર્થ સ્થાનનો મહિમા છે. તો ઘણાના મનમાં વિચાર થાય કે ઘણા આ જે ધન્ય ભૂમિ આપણી છે, ભારતની ભૂમિ છે, જે દેવતાઓ અવતરિત થયા છે, આવા તીર્થ ક્ષેત્રો છે, આ ભારત એની ધન્ય ભૂમિમાં ત્યજી અને વિદેશમાં રહીએ છે, એ લોકોનું શું? એ લોકોને શું? એ લોકોને અફસોસ થાય કે અમે તો ન જઈ શકીએ. તો એના માટે બતાવે છે એ તીર્થ ક્ષેત્રમાં ન જઈ શકે, કે સ્નાન ન કરી શકે, ત્યાં તીર્થ ક્ષેત્રના જલનું પાન ન કરી શકે, ત્યાં કથા ન કરી શકે, ત્યાં દાન ન કરી શકે, કાંઈ ન કરી શકે, તો કાંઈ નહીં, માત્ર શિવ પુરાણ ગ્રંથને નમસ્કાર કરે ને તો પણ તીર્થ ક્ષેત્રનું પુણ્ય મળે છે. આ શિવ પુરાણનો મહિમા છે.
તો ભાગ્યશાળી આપણે છીએ કે આ પુણ્ય ભૂમિ ભારતમાં આપણે રહીએ છીએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती किया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है ऋषि मुनि जपते प्रभु नाम की माला हरिओ 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 मैं डरती जो यहाँ ऋषि मुनि जपते यहाँ सूरज सबसे पहले आकर डाले अपना वो भारत देश है मेरा वो भारत देश है मेरा ભારત ભૂમિ એટલા માટે તીર્થ ભૂમિ કહેવાની છે. શા માટે? કે અહીંયા ઋષિમુનિએ જપ કર્યા છે, તપ કર્યા છે, અને ન્યા ફળ મળે અને વિદેશના કરોને ફળ ન મળે એવું હોય? હા, એવું હોય. પ્રમાણ સહિત વાત કરું. ઘણાયના મનમાં એમ થાય કે એવું ખોટી વાત છે કે આપણે અહીંયા કરીએ ફળ મળે તો ન્યાય આપણે દાન દઈએ ફળ પણ મળે ને. દાનનું ફળ મળે પણ તીર્થ ક્ષેત્રનું ફળ ન મળે એનું પ્રત્યક્ષ ઉદાહરણ. અને બને ત્યારે કુતરા આપણે કોઈના ઘરે પ્રસંગમાં ગયા હોય, આપણું લૌકિક ઉદાહરણ સમજીએ. કોઈના ઘરે પ્રસંગમાં ગયા છે, પતા નથી રહેતા, એના વડીલોને ખબર પડે એમ તો એ બધાય હું કામ કોલા માલ કરે કે અમે દીધું. સાચી વાત ખોટી? એમને છોકરા રાતમાંથી આવતા રહે તો ભાઈ એને ખરી ખબર પડવાની આપણે પોસેલા કે અમે કઈ દીધું નહોતું, છાડું નથી દેતા કારણ કે સામે દીધું તો યોગ્ય ગણાનો. તો જો સામાન્ય માણ્ય છે એની આપણે કિંમત કરતો હોય કે દેવતા વાસ નથી માટે ન્યાય કરવાથી ફળ નથી મળતું, અને આ ભારત ભૂમિમાં ડગલે ને પગલે દેવતાઓનો વાસ છે. જે તીર્થ ભૂમિમાં જઈએ, તીર્થ સ્થળમાં